વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ વનરક્ષક અભ્યાસક્રમ એટલે કે બીટ ગાર્ડ પરીક્ષા માટે જે અભ્યાસક્રમ છે એ ગુણભાર સાથે જાહેર કરી દેવામાં આવ્યો છે. કયા વિભાગમાંથી કયા સબ્જેક્ટમાંથી કેટલા ટકા પૂછવામાં આવશે તો વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં સરળ બનશે. તો પૂરી માહિતી લઈશું આ વિડીયોમાં. આપણે કયા વિભાગમાંથી કયા સબ્જેક્ટમાંથી કેટલા ટકા પ્રશ્નો પૂછવામાં આવશે. તો આગળ વધીએ એના પહેલાં મિત્રો ખાસ કરીને ગુજરાત વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD ક્લાસ 3 માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, આમાં તમને પર્યાવરણનું કરંટ અફેર્સ પણ મળશે, સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેક બલેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ GK સ્પોર્ટ્સ GK જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં મંથ વાઇઝ ડે વાઇઝ મિત્રો તારીખ સાથે કરંટ અફેર્સ આપેલું છે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ બીટ ગાર્ડ અને પોલીસમાં પણ 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. તો મિત્રો હવે આપણે પોઈન્ટ પર આવીએ. અભ્યાસક્રમની વાત કરી રહ્યા છે કે જે ગુણભાર સાથે એટલે કે માર્કિંગ પર્સન્ટેજ સાથે તમને અભ્યાસક્રમ સરકારે જાહેર કરી દીધો છે. તો મિત્રો તમે જોઈ શકો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક આપેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ અગ્ર મુખ્ય વન સંરક્ષણની હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીથી ભરવા માટે CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી 8મી ફેબ્રુઆરી 2024ના રોજથી શરૂ કરવામાં આવશે. બરાબર. ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈને ગુજરાતના જુદા જુદા જિલ્લા પ્રમાણે મલ્ટી સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. એટલે કે પહેલી વાત તો તમારે ઓનલાઈન પરીક્ષા થશે. હવે વાત કરીએ મેન મુદ્દા પર આવીએ આપણે. તો આ પરીક્ષા 200 માર્કની છે. વનરક્ષકની વાત થઈ રહી છે જે 2024માં લેવાની છે ફેબ્રુઆરીમાં. 200 માર્ક્સના 100 પ્રશ્નો રાખવામાં આવેલા છે. એટલે કે એક પ્રશ્નના 2 માર્ક. બરાબર. પરીક્ષાનો સમય જે છે મિત્રો એ પણ 2 કલાકનો રાખવામાં આવશે. 2 કલાકનો સમય છે. પરીક્ષા 4 વિષયો રાખવામાં આવેલા છે. 4 વિષયો રાખવામાં આવેલા છે. પ્રશ્ન પ્રત્યેક ખોટા જવાબના 0.25 માર્ક્સ રાખવામાં આવેલા છે. એટલે કે પ્રશ્નનો ખોટો જવાબ આપવા સામે નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલી છે. સમજી ગયા તમે? હવે છે મિત્રો ઇતિહાસ. તો ઇતિહાસ હવે આ જે જનરલ નોલેજ છે મિત્રો સેક્શન A. બરાબર. સબ્જેક્ટ A જે છે જનરલ નોલેજ વાત કરીએ આપણે. તો જનરલ નોલેજ સબ્જેક્ટ A જે છે મિત્રો આ જનરલ નોલેજ. બરાબર. આમાં તમને 25% પૂછવામાં આવશે. 25% આ જનરલ નોલેજમાંથી પૂછવામાં આવશે. જનરલ નોલેજમાં શું શું છે? તો ઇતિહાસ છે મિત્રો. ઇતિહાસના તમામ ટોપિક તમે જોઈ લો. સાંસ્કૃતિક વારસો છે. બરાબર. ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે જેમાં કોન્સ્ટિટ્યુશનના બધા જ મુદ્દા તમને આપી દેવામાં આવે છે. બરાબર. આ તમારે ખાસ જોઈ લેવા. વિડીયો લાંબો બની જશે આપણે જો પૂરી ડિસ્કશન કરશું તો એ તમારે ખાસ જોઈ લેવા. ભૌતિક ભૂગોળ મિત્રો આમાં આપેલી છે. ભૌતિક ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહો. બરાબર. જો કરંટ અફેર્સ 2 જગ્યા પૂછવામાં આવશે. એક તો આમાંથી કરંટ અફેર્સ પૂછવામાં આવશે. આ તમારું 25 માર્કનું 25% થઈ ગયું. બરાબર. મિત્રો વાત કરીએ જનરલ મેથેમેટિક્સ સબ્જેક્ટ 2. સબ્જેક્ટ 2 તમને આપવામાં આવેલું છે જનરલ મેથેમેટિક્સ. મેથેમેટિક્સમાંથી તમને 12.5% માર્ક્સ પૂછવામાં આવશે. 12.5% મેથેમેટિક્સમાંથી પૂછવામાં આવશે, જેમાં મેથેમેટિક્સ અને એપ્ટિટ્યૂડ લોજિકલ રિઝનિંગ છે. આ તમામ તમને આપી દેવામાં આવ્યા છે. બરાબર. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેતન ઉકેલ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો, ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો નુકસાન, સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર, સંભાવના, સરેરાશ. બરાબર. આમાંથી તમને પૂછવામાં આવશે. હવે છે મિત્રો ગુજરાતી લેંગ્વેજ. ગુજરાતી લેંગ્વેજ છે સબ્જેક્ટ 3 અને આમાં તમને 12.5%નું આમાં પણ પૂછવામાં આવશે. જો 12.5%નું જનરલ આ ગુજરાતી લેંગ્વેજ થઈ ગયું, 12.5%નું મેથેમેટિક્સ અને રિઝનિંગ થઈ ગયું અને 25%નું શું થયું મિત્રો? તો એ થઈ ગયું તમારું જનરલ નોલેજ. હવે આ ગુજરાતી લેંગ્વેજમાંથી પણ 12.5%નું પૂછવામાં આવશે. હવે આવીએ મિત્રો આપણે મેન સેક્શન D પર. ક્યાં? નેચરલ ફેક્ટર લાઇક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. આમાં તમને 50% પૂછવામાં આવશે. 50%. બરાબર. 50%માં શું છે? પર્યાવરણ છે મિત્રો. બરાબર. પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન છે, જંગલો, વન સંપત્તિ અને વન્યજીવો છે, ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ છે, વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ છે, વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ. આ પાછું અહીંયા કરંટ અફેર્સ આવી ગયું. બરાબર. કરંટ અફેર્સ તમને 2 જગ્યાએ પૂછવામાં આવશે. એક તો જનરલ નોલેજમાં
જેમાં ભારત ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલનું કરંટ અફેર્સ પૂછવામાં આવશે. સાથે આ જે પર્યાવરણવાળો મિત્રો છે 50%, એમાં પણ તમને વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ એટલે કે વન અને પર્યાવરણને લગતો કરંટ અફેર્સ પૂછવામાં આવશે. જો તમને કરંટ અફેર્સ જોઈતું હોય મિત્રો એક્ઝામ ટુડેનું, જેમાં પર્યાવરણથી માંડીને ભારત ગુજરાત વર્તમાન પ્રવાહો છે, બરાબર, ઇન્ટરનેશનલ લેવલના વર્તમાન પ્રવાહો છે, ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ છે, ભારતનું કરંટ અફેર્સ છે, પર્યાવરણનું કરંટ અફેર્સ છે, એ ટોટલ તમને કરંટ અફેર્સની PDF મળશે માત્ર 250 રૂપિયામાં, બરાબર. તો એના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. તો સમજી ગયા છો મિત્રો મારી વાતને તમે કે 50% જે છે એ નેચરલ ફેક્ટર લાઇક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીમાંથી પૂછવામાં આવશે. ગુજરાતી લેંગ્વેજ 12.5%, જનરલ નોલેજ 12.5% છે, બરાબર, અને જનરલ મેથેમેટિક્સ 12.5% છે, અને જનરલ નોલેજ મિત્રો એ 25% પૂછવામાં આવશે. પરીક્ષાનો સમય 2 કલાક. પરીક્ષામાં 200 માર્ક્સના 100 ગુણ રાખવામાં આવેલા છે, બરાબર. 0.25 માર્ક્સ રાખવામાં આવેલા છે. નેગેટિવ ઓનલાઈન પરીક્ષા થશે. બીજા તમારા કોઈ પણ પ્રશ્નો હશે તો મિત્રો તમે કોલ કરી શકો મારા નંબર પર. બીજી વાત, ટૂંક સમયમાં આપણે જે રીતના તમે ઓનલાઈન પરીક્ષા આપશો એ રીતના આપણે એક એપ્લિકેશન લોન્ચ કરીએ છીએ કે જ્યાં ઘરે બેઠા તમે પ્રેક્ટિસ કરી શકો. 30 ટેસ્ટ તમારા લેવામાં આવશે આ જ પરીક્ષા પદ્ધતિ મુજબ. ટૂંક જ સમયમાં એપ્લિકેશન લોન્ચ થઈ જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. નવી કોઈ પણ ઇન્ફોર્મેશન મળશે તો હું તમને આપતો રહીશ. થેન્ક યુ. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.